મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૈતર વસાવાના સમર્થનમાં આવતીકાલે ડેડિયાપાડામાં એક જંગી સભાનું આયોજન કર્યું છે. આમ તો કહેવા માટે આ સામાજિક સભા છે, એટલે કે માત્ર આદિવાસી સમાજની આ સભા છે, પરંતુ શંકા એવી છે ઘણા બધા લોકોને કે રાજકીય નેતાઓ પણ સામેલ થશે. પરંતુ ખેર, એ પછીનો મુદ્દો છે, આવતીકાલે જોઈશું. પરંતુ આ સભા એવું સમજો કે ચૈતરનો તંત્ર પર આ ત્રીજો મોટો ઘા છે. હું શા માટે આવું કહું છું, એની અસર શું થવાની છે, ડેડિયાપાડામાં શું આવતીકાલે ઇતિહાસ રચાવાનો છે જે અત્યાર સુધી ડેડિયાપાડામાં ક્યારેય નથી થયું, અત્યાર સુધી પીઠા ગ્રાઉન્ડમાં ક્યારેય નથી થયું, શું એવું થવા જઈ રહ્યું છે? આ હું શા માટે કહું છું, વિસ્તારથી સરળ ભાષામાં તમને સમજાય એમ સમજાવીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. મિત્રો, સૌથી પહેલાં વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમે વિડીયો તો જુઓ છો, લાઈક પણ કરો છો, પરંતુ મિત્રોને હજી શેર નથી કરતા. એટલા માટે ઘણા બધા લોકો સુધી જે મૂળ વાત છે આ કાર્યક્રમની અથવા તો કહાનીની, આ ઘટનાની, એ પહોંચતી નથી. તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા જે કંઈ પણ મિત્રો છે એમને પણ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને એ પણ આ માહિતીને સમજે અને આ માહિતીને સમજ્યા બાદ પોતાનો નિર્ણય લે. આશા છે તમે એટલું જરૂર કરશો. મુખ્ય વિડીયો પર આવીએ. જો સમજો, હું તમને થોડા વર્ષો એટલે કે 1-2 વર્ષ પહેલાં પાછળ લઈ જાઉં, જેથી તમને સરળ રીતે સમજાવી શકું. 2024ની લોકસભામાં ચૈતર વસાવા મનસુખ વસાવાની સામે લડ્યા. એ પહેલાં ચૈતર વસાવાને આ જ જંગલ ખાતાના કેસમાં સજા પડી હતી ને જેલમાં હતા. તમને યાદ હશે કે એ સમયે જ્યારે ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું, નામ જાહેર કરનાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હતા, જેઓ આવ્યા, જેમણે જંગી સભા કરી. જંગી સભામાં ચૈતર વસાવા જેલમાં હોવા છતાં એમની સાથે મુલાકાત કર્યા બાદ સભામાંથી ચૈતર વસાવાનું 2024ની લોકસભા માટે નામ જાહેર કર્યું. 2024માં ઇન્ડી ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે હતી, એટલે માત્ર ત્યાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી લડ્યા. થયું એવું કે ચૂંટણી હારી ગયા, પરંતુ એમણે જે મતો મેળવ્યા એ કદાચ બીજા કોઈ ઉમેદવાર મેળવી શક્યા હોત કે કેમ, એ ચર્ચાનો વિષય બની જાય. હું એટલા માટે યાદ કરાવું છું કે એ સમયે પણ ચૈતર વસાવાની ગેરહાજરી હતી. ચૈતર વસાવા નહોતા, પરંતુ એક રાજકીય સભા મળી જેમાં હજારો લોકો આવ્યા અને એનો ફાયદો ચૈતર વસાવાને લોકસભામાં મળ્યો. પરિણામ ભલે એમના ફેવરમાં ન આવ્યું, પરંતુ એમને ફાયદો જરૂર થયો. બીજી એક ઘટના કહી દઉં. સંજય વસાવા, જેમના પર હમણાં જ ચૈતર વસાવા ઉપર ગ્લાસ ફેંકવાનો આરોપ લાગ્યો, ને એ મામલે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આ ઘટના ઘટી. ચૈતર વસાવાને જેલ થઈ અને ચૈતર વસાવાની જેલ થયા બાદ બહાર લોકલ સ્થાનિક લેવલે ખૂબ ચૈતર વસાવાને સમર્થન મળ્યું. ચૈતર વસાવા પ્રત્યે સહાનુભૂતિ ઊભી થઈ, એમના સમર્થકો લોકો સુધી પહોંચ્યા અને જે આખો કિસ્સો હતો એ સ્થાનિક તંત્રની તરફેણમાં પડવાને બદલે એમના વિરુદ્ધમાં પડ્યો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી ગુમાવી બેઠો. આ ત્રીજો એવો મોકો છે, આ ત્રીજી એવી ઘટના છે. સમજો કે 2027ની ચૂંટણીને ભલે રાહ હોય, ભલે વાર હોય, પરંતુ આ વખતે આ કહાની અને આ ગુનાની જે આખી પ્રક્રિયા છે એમાં એ દોષી જાહેર થઈ ચૂક્યા છે અને 7 વર્ષની સજા પડી છે. આ 7 વર્ષની સજા પડી છે. હાઈકોર્ટમાં જે અપીલ બાકી છે, ગઈકાલે જ અમે આપને એક્સક્લુઝિવ સમાચાર સૌથી પહેલાં એ આપ્યા કે શકુંતલા વસાવા માટે હાઈકોર્ટમાં અપીલ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ ચૈતર વસાવા માટે અપીલ થઈ નથી. ચૈતર વસાવાનું જેલમાં હોવું અને એમના સમર્થનમાં ડેડિયાપાડામાં એક જંગી સભાનું આયોજન થવું એ વાત પર ઇશારો છે કે હજુ પણ ચૈતર વસાવાનો ચામ, એટલે કે એમનો ઓરા અથવા તો એમની તાકાત, એમનો પાવર એ ઓછો નથી થયો, ખતમ નથી થયો. અને આ એ સાબિત કરવાનો પ્રયાસ છે કે એમના સમર્થનમાં, જો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ એક કેસ થયો અને કેસમાં કોર્ટે સજા સંભળાવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીએ આ કરાવ્યું છે ને એવા આરોપ રાજકીય રીતે જરૂર લાગે, પરંતુ કાયદાકીય ભાષામાં અત્યારના ચૈતર વસાવા દોષી છે. તેમ છતાં ચૈતર વસાવાના સમર્થકો એ સાબિત કરવાના પ્રયાસમાં છે કે હજી પણ તેઓ ચૈતર વસાવાની સાથે છે. હવે અંતિમ સવાલ એ આવે કે શું ડેડિયાપાડામાં ઇતિહાસ રચાશે? આ હું શા માટે કહું છું?
આવું ખૂબ જૂજ બને છે કે જ્યારે ધારાસભ્ય જેલમાં હોય ને ત્યારે એમના સમર્થનમાં એક સામાજિક સભા આટલી મોટી સંખ્યામાં જ્યાં 1 લાખ લોકો આવવાના છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આવું હકીકતમાં થયું તો કદાચ ગુજરાતના ઇતિહાસમાં ભૂતકાળમાં ક્યારેય આવું નથી બન્યું અને ભવિષ્યમાં ક્યારે આવું બનશે એની કોઈ પરિકલ્પના કરી શકાય નહીં. એનાથી એ સાબિત નથી થઈ જતું કે ચૈતર વસાવા નિર્દોષ છે. સમજો, કાયદાકીય રીતે એ બિલકુલ અત્યારના દોષી છે અને માનનીય હાઈકોર્ટ જે અપીલ કર્યા બાદ ચુકાદો સંભળાવશે એને માન્ય રાખવો પડે. પરંતુ ચૈતર વસાવાના રાજકીય ગ્રાફમાં હજી પણ એમના સમર્થકો એટલા જ એમની પડખે ઊભા છે એ સાબિત કરવા માટેનો આવતીકાલની સભાનો દિવસ છે. હવે અહીંયા એક કન્ફ્યુઝન છે જે તમારે ખૂબ ઝીણવટભરી રીતે સમજવાની જરૂર છે. જ્યારે મીટિંગ મળી, આ સભાનું એલાન થયું, એ મીટિંગમાં કેટલાક આગેવાનો એવું સ્પષ્ટપણે બોલ્યા હતા કે રાજનીતિથી દૂર રાખવાનું છે. આ એક માત્ર સામાજિક સભા છે જેમાં 4 રાજ્યોના લોકો જોડાશે, જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ આદિવાસી સમાજના સંગઠનો સામેલ થવાના છે. પરંતુ અત્યારે જે જાણકારી મળી રહી છે, જે સૂત્રો કર્યા છે કે આ સભામાં રાજકીય નેતાઓ પણ સામેલ થવાના છે અને કદાચ સ્ટેજ ઉપર એમને જગ્યા પણ મળશે. તો ઘણા બધા લોકોને એ કન્ફ્યુઝન પણ છે અને હોવું પણ જોઈએ કે હકીકતમાં સામાજિક સભા છે કે આદિવાસી એક યુવાન, આપણો આદિવાસી ભાઈ, આપણો આદિવાસી દીકરો જે જેલમાં છે એમની પડખે અમે ઊભા છીએ, એમના પરિવારની અમે સાથે છીએ, એની માટે આ સભા છે કે પછી રાજકીય નિશાન સાધવા માટે અથવા તો રાજકીય વ્યાપ વધારવા માટે અથવા તો રાજકીય પાવર વધારવા માટે છે. આ નક્કી લોકોએ કરવાનું છે. 1 લાખ લોકો આ સભામાં આવવાનો દાવો કરવામાં આવ્યો છે ને જો હકીકતમાં પીઠા ગ્રાઉન્ડમાં આવતીકાલે 1 લાખ માથા ગણાઈ ગયા તો મિત્રો સમજો કે ચૈતર વસાવાનો જે પાવર છે એ આવતીકાલે એમની ગેરહાજરીમાં દેખાશે. ચૈતર વસાવાની હાજરીમાં યુવાનોની ભીડ લાગવી, સેલ્ફી લેવા માટે પડાપડી કરવી, એ તો ધારાસભ્ય બન્યા 2022થી ત્યારથી છે જ. પરંતુ ચૈતર વસાવાની ગેરહાજરીમાં સામાજિક સભાના નામે જો 1 લાખ લોકો એકત્ર થઈ ગયા તો એનો મતલબ ચિંતાનો વિષય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માટે છે કે એ ચૈતર વસાવા એક એવો નેતા છે કે જેના સમર્થનમાં 1 લાખ લોકો એકી અવાજે ભેગા થઈ જાય છે. શક્ય બને કે આ આખા કાર્યક્રમના આયોજનમાં પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ હોય. બધા જ પોતાની મેળે આવે એવું જરૂરી નથી. જો કારણ કે સૂત્રો તો એ ડે 1થી કર્યા છે કે ભલે રાજકીય નથી એવો દાવો થતો હોય, પરંતુ અંદર ખાને પ્લાનિંગમાં રાજકીય નેતાઓ સામેલ છે. એટલે શક્ય બને કે બધા જ લોકો એના મેળે અથવા તો પોતાની જાતે કે પોતાના નિર્ણય ન આવ્યા હોય, કેટલાક પોલિટિકલ ઇન્ફ્લુઅન્સમાં આવીને આવ્યા હોય. પરંતુ ખેર આવતીકાલનો દિવસ સાબિત કરશે કે હકીકતમાં આ સભા સામાજિક જ રહેવાની છે, સામાજિક જ છે કે પછી આને કોઈ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. જો રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં ન આવે તો એ આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના સમર્થનમાં ઊભેલા આદિવાસી યુવાનો માટે ખૂબ જ સારી બાબત છે. પરંતુ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે આવી ઘટના દેશમાં અને રાજ્યમાં થઈ છે ત્યારે એનો રાજકીય ફાયદો ઉઠાવવાના પ્રયાસ થયા છે. ખેર હવે અનુમાન લગાવવા કરતાં બસ એ ગણતરીના કલાકો છે જ્યારે આવતીકાલે પીઠા ગ્રાઉન્ડમાં એક જંગી સભાનું આયોજન જે અત્યારના કરવામાં આવ્યું છે એની શરૂઆત થઈ જશે ને એના સાક્ષી તમે ને હું પણ બનશો ને પછી એ વાતનું આપણે વિશ્લેષણ કરીએ તો એ યોગ્ય ગણાશે. હજી એક વખત કહું છું અને સવાલ પણ પૂછતો જાઉં છું, તમારું શું માનવું છે આ સભાને લઈ? સામાજિક સભા છે કે રાજકીય સભા છે? અથવા તો રાજકીય અને સામાજિક ભેગી છે તો તમને કોઈ વાંધો છે કે નહીં? કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે સભામાં શું થયું અને એની ઇનસાઇડ સ્ટોરી શું છે એની વાત કરીશું. ત્યાં સુધી ધ્યાન રાખો. વિડીયો શેર કરવાનું મિત્રોને ભૂલતા નહીં. નમસ્કાર.